વાસ્તવમાં સાચા સગા જે છે એ ભગવાનના ભક્ત છે. જો વૃંદાવનમાં એક ભક્ત થયા જેનું નામ હતું હરિરામ વ્યાસ. તો એણે તે એક દી એના વેવાઈને જમવા બોલાવ્યા ઘરે. વેવાઈને જમવા બોલાવ્યા તો એ સમયે પડદા પ્રથા હતી. તમને ખ્યાલ હોય તો રસોડામાં પડદો હોય અને માતાઓ એ પડદાની બહાર ન આવે, ત્યાંથી બધી વસ્તુઓ આપી દે, પડદો ખોલે નહીં. તો આને વેવાઈને જમવા બોલાવ્યા ને હારે ભક્તો નહીં બોલાવ્યા, બે ભેગા થઈ ગયા. તો એમને ને એવું થયું કે ભક્તોની પંગત અલગ, વેવાઈની અલગ, અને બેયને જમવા બેહાર્યા. તો એ જે હરિરામ વ્યાસજી જે છે એના પત્ની જે છે એને થયું કે આ દીકરીના સસરા આવ્યા છે, તો પછી એને તો આપણે ઉત્તમ વાનગીઓ છે આને આપી. અને ઓલા સાધુને તો હું એમ થાય વૈરાગી છે એ કે આ થોડી ઘણી બે ત્રણ આઈટમ એને આપી દઈ તો એ ખુશ. એણે પડદા હેઠેથી આઈટમો સરકાવી. હરિરામ વ્યાસજીએ જોયું કે આ આઈટમ હારી છે, તો કે આ તો ભક્તોને જ અપાય. કારણ કે એ ભક્ત છે. તો એ કે આ જે પાકો માલ જે છે એ કોના માટે? ભક્તો માટે. તો એ એણે ભક્તોને પીરસી દીધું. અને ઓલું જે થોડી બે ત્રણ થર્ડ ક્લાસ આઈટમો હતી એ આપી એના વેવાઈને. વેવાઈને આપીને પછી એ બેઠા. હવે એ બેઠા કારણ કે ઘરધણી જે હોય ને એ પડદા બાજુ બેહે, એટલે ત્યાંથી ઈશારો કાંઈક હોય તો ખબર પડે. એટલે પડદો એટલો પતલો હોય કે એમાં વાહીથી શું કહે છે એ ખબર પડી જાય એમ. તો એની જે પત્ની હતી એણે પડદા પાછળ એનો ઘૂંઘટ ઉઠાવીને ઈશારો કર્યો આમ નાક બાજુ. હું કે તમે નાક કપાયું મારું એ કે આયા એને આ ઓયલાને દેવાનું નતું, ઓયલાનું આને આપવાનું હતું, ઊંધું કરી નાખ્યું તમે. હરિરામ વ્યાસજીએ જોયું, એને થયું કે આની સામું કાંઈ જોવું નથી અત્યારે, ભલે ખાઈ લે પછી વાત એ કે આપણે. ઘણીવાર પતિ બુદ્ધિશાળી હોય ને ભક્ત, એને ખબર હોય કેમ પ્રોબ્લેમ સુલટાવવાનો છે. તો સામે ન જોયું ને તો એની પત્નીએ તાળી પાડી, એટલે એમ કે તમે આની પાસે જોવો એમ. તો હરિરામ વ્યાસજીએ વિચાર કર્યો કે જોવું તો નથી, તે જોવું તો કંઈક ગડબડ થાય પાછી, એટલે જોવું નથી. તો એની પત્નીને થયું કે સાંભળ્યું નથી, બીજી વાર તાળી પાડી પાછી. તો ધ્યાન ન આપ્યું, પછી એકદમ જોરથી મંડ્યા તાળી પાડવા. તો હરિરામ વ્યાસજીને થયું કે હવે જવું પડશે, ને હવે મહેમાન નહીં સાંભળી જાય એ કે આ બોલાવે છે પણ આ સામે જોતા નથી. તો એણે કીધું હું એ કે હું કહું છું ખબર નથી પડતી, નાક કપાવો છો તમે અહીં બેઠા બેઠા, આ ઓલા ના આપો ને ઓલું આને આપો એ કે. તો હરિરામ વ્યાસજીએ તેની બાજુ ફરીને કીધું, અહીંથી ઈશારો કર્યો કે હું તો નાક કપાવું ને તે મારું ગળું કાપી નાખ્યું એ કે. કેમ? ભક્તો માટે આવો પ્રસાદ. અને આ વેવાય સાચા સગા કોણ છે? ભક્તો છે. એટલે વેવાય હવે તમે આવું ન કરતા પાછા. હારું એ કે આ પ્રભુજીએ કીધું તું કથામાં આવી હારી આઈટમ કોને આપવાની? ભક્તોને. વેવાઈને આ તો અનાયાસ બની ગયેલા પ્રસંગો છે. આપણે આજે કરી આપણે હરખું આપવાનું બે. અને આપણી પાસે હોય નહીં ને આવું બીજું હોય બબે આઈટમ, એક જ હોય બધા માટે. તો આવી ઘટનાઓ બને છે. પછી એમણે એક સુંદર પદ લખ્યું છે કે ભગવાનના ભક્તો જે છે એ શ્રેષ્ઠ છે, સગા કરતા ભગવત ભક્તો શ્રેષ્ઠ. આવું એક પદ એમણે લખ્યું છે સુંદર. તો કહેવાનો અર્થ એ છે કે આશ્રય જો સાચો હોય તો પદ પદ પર ભગવાન રક્ષા કરે. આ આશ્રય જે છે આને જીવ સમજતો નથી. સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા છે કે ભગવાનની શરણાગતિ લેવામાં આપણે કોઈ નુકસાન નથી, કોઈ લોસ નથી. છતાં આપણને એવું લાગે છે કે પૂર્ણ રૂપે જો ભગવાનની શરણાગતિ લેશું તો આપણું જીવન આ સંસારમાં બરાબર ચાલશે નહીં. પણ આ ભય જે છે ને એ જ આપણને ભગવાનથી શરણાગત થવા દેતો નથી. વિશ્વાસ ઘટે છે. ભગવત આશ્રય જ સર્વોત્તમ છે. પણ આ માનવું એટલું અઘરું છે, કારણ કે ભોગનો આશ્રય છે, માન સન્માન, આ બધું અન્ય આશ્રય છે. અને આપણે અન્ય આશ્રય ઉપર આશ્રિત છીએ. એટલા માટે જે અનુભવ મહેતા નરસિંહ ભક્તિ યોગનો કરી રહ્યા છે આવો અનુભવ આપણને થતો નથી. આપણે ભલે બોલી દેતા હોય જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, પણ વાસ્તવમાં આપણે દાસતા કોની સ્વીકાર કરી છે? માયાની. તો ભગવાનનું દાસત્વ જે છે એ વાસ્તવમાં જીવનું કલ્યાણ કરે છે.